હેલો વિદ્યાર્થી મિત્રો, નીટ 2022 માં પૂછાયેલો પ્રવાહ વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિસિટી ને લીધે ક્વેશ્ચન. વિદ્યુત પરિપથમાં 100 અને 200 અવરોધ ધરાવતા બે અવરોધોને શેમાં જોડેલા છે? તો કે ભાઈ સમાંતરમાં જોડેલા છે. તો આપેલ સમયમાં 100 ઓહ્મ અવરોધમાં અને 200 ઓહ્મ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર. સમાંતર જોડાણની વાત કરી તો લખીએ ભાઈ સમાંતર જોડાણ. હવે માની લો કે આપણી આકૃતિ કંઈક આવી આપણે દર્શાવીએ કે ભાઈ આપણે આ અવરોધ જેને આપણે R1 બરાબર 100 ઓહ્મ લઈ લઈએ અને બીજી એક આપણે આકૃતિ દોરીએ. અહીંયા આપણે R2 બરાબર આપણે 200 ઓહ્મ લઈ લઈએ. હવે બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કેટલો હશે? તો કે V સમાન કહી શકાશે. આપણે સમાંતર જોડાણ હોય જેની અંદર V કેવો થઈ જાય? તો કે સમાન થઈ જાય. હવે કોની વાત કરતી? ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર. એટલે આપણે આવું કહી શકીએ જૂલ ઉષ્માનું સૂત્ર H I2RT, પરંતુ એ V ની વાત થાય એટલે આપણને બધાને ખબર કે I V/R. ક્યાંથી આયા? ઓહમના નિયમ પરથી. V IR, તો I બરાબર V/R. તો કે V²/R² મલ્ટીપ્લાય R * T. ચલો R કટ એટલે કે V²/R * T. હવે વિદ્યાર્થી મિત્રો શું કહી શકાય? I ચાલે છે શું કહી શકાશે? 1/R કહી શકાય. યાદ રાખજો સમાંતર જોડાણમાં H ચાલે છે શું કહી શકાય? 1/R કહી શકાય. હવે લખીએ આપણે કે ભાઈ H1/H2 તો એના વ્યસ્ત પ્રમાણમાં એટલે R2/R1. ચલો R2 ની કિંમત કેટલી છે? 200 ઓહ્મ અને R1 ની કિંમત 100 0 કટ એટલે કે H1/H2 કેટલા થઈ જશે? 2/1. અહીંયા આપણે 2/1 આન્સર સાચો થશે. હવે વિદ્યાર્થી મિત્રો આ સમાંતર જોડાણની વાત કરી, આપણે જોડે જોડે કોન્સેપ્ટ શ્રેણી જોડાણનો પણ સમજી લઈએ. માની લો કે આપણને શ્રેણી જોડાણ પૂછી રહે છે. હવે તો શું કરશો આપણે? તો કે આપણો અવરોધ થઈ જશે એક અવરોધ એટલે કે R1 બરાબર 100 ઓહ્મ થશે અને બીજો અવરોધ એટલે કે આપણે R2 બરાબર 200 ઓહ્મ જોઈએ. આ આપણો પ્રવાહ આપણો I પાસ થશે. હવે અહીંયા I કેવો થઈ જાય? તો કે I આપણો કેવો હશે? શ્રેણી જોડાણમાં I સમાંતર. તો સૂત્ર શું થાય? H I²RT. તો therefore H ચાલે છે શું કહી શકાય? R. હવે H ચાલે છે R. હવે શ્રેણી જોડાણમાં શું આન્સર આવે તે તમારે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવવાનું છે.